सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। बसो 29 पान पर क्या महाभ्यु यद्यपि उक्तं प्रागुत्पत्तेः ब्रह्मणः शरीरादि संबंधम अंतरेण ईक्षितृत्वम् अनुपन्नमिति। तद ऐक्षत ए ब्रह्मणे ईक्षण कर्यु संकल्प कर्यो અને એમાંથી સૃષ્ટિ સર્જાય। प्राग उत्पत्ति है हजी कशु उत्पन्न थयुं ज नथी त्यारे उपाधि पण उत्पन्न थई नथी इंद्रियों पण उत्पन्न थई नथी। तो ई क्षण एटले के जोवुं के विचारवुं ए बधा पण जोवा माटे चक्षुनी जरूर पड़े विचारवाळा मननी जरूर पड़े। आ प्रकारे उपाधि उत्पन्न थई होय तो ज आ ई क्षण शक्य बने। प्रागुत्पत्तेः ब्रह्मणः शरीरादि संबंधमंतरेण ये कशानी उत्पत्ति थई ज नथी त्यारे ब्रह्मने शरीर वगैरह साथे संबंध केम होई शके कारण के उत्पन्न थया नथी। ईक्षितत्वम् अनुपन्नमिति ब्रह्म ईक्षितत्वम् ईक्षणपणुं ब्रह्म ईक्षण करे ब्रह्मन जुए विचारे संकल्प करे संकल्प करवा माटे पण मन जोईए जोवा माटे चक्षु जोईए। आम आ प्रकारनी क्रियाओ उपाधि जोईए पण कशानी उत्पत्ति थई नथी त्यावी उपाधि पण नथी तो ब्रह्ममां तदैक्षत ईक्षण कर्युं ए केवे संभव होय। न तच्चोद्यम अवतरति। 239 पान पर बीजी पंक्ति में भाष्यकार कहे छे તમારો પ્રશ્ન છે ને એ યોગ્ય નથી।
સવિતૃપ્રકાશવદ બ્રહ્મણ જ્ઞાન સ્વરૂપ નિત્યત્વે. ટૂંકમાં બ્રહ્મને જ્ઞાન હોવા માટે કોઈ ઉપાધિની આવશ્યકતા નથી. સવિતા અર્થાત સૂર્ય જેવી રીતે સ્વરૂપથી જ જ્ઞાનવાન છે, તેમ બ્રહ્મ પણ સ્વરૂપથી જ પ્રકાશવાન કે જ્ઞાનવાન છે. ઈક્ષણ વગેરે જોવું વગેરે ક્રિયામાં એને કોઈ ઉપાધિની જરૂર નથી પડતી. બ્રહ્મણ જ્ઞાન સ્વરૂપ નિત્યત્વે. બ્રહ્મ જ્ઞાન સ્વરૂપ છે અને તેથી એને જ્ઞાનના સાધનની અપેક્ષા નથી. આમ અગ્નિ જેવી રીતે નિત્ય પ્રકાશ જ્વલન સ્વરૂપ છે, બળવા માટે એને કોઈ આવશ્યકતા નથી, સ્વરૂપથી જ બળે છે. સૂર્ય સ્વરૂપથી જ પ્રકાશે છે, તેમ બ્રહ્મ પણ સ્વરૂપથી જ પ્રકાશવાન છે, જ્ઞાનવાન છે. પોતાના સ્વભાવ માટે કોઈ સાધનની અપેક્ષા નથી. આ ખાંડ કેમ ગળી છે તો છે, એનો સ્વભાવ છે, એના માટે કોઈ કારણ જોઈએ નહીં. તેવી રીતે બ્રહ્મને પણ જ્ઞાન સ્વરૂપ નિત્યત્વે જ્ઞાન સાધન એ જ્ઞાન સ્વરૂપ હોવાને કારણે બ્રહ્મને જ્ઞાનના સાધનની કોઈ આવશ્યકતા નથી. અપિ ચ અવિદ્યાદિમત સંસારિણ શરીરાદિ અપેક્ષા જ્ઞાનોત્પત્તિ સ્યાદ. વાત સાચી છે કે અવિદ્યાદિમત સંસારિણ, આ સંસારી છે જે અવિદ્યા વગેરે ધરાવનાર છે, એને જ્ઞાન ક્યારે થાય? ઉપાધિ હોય ત્યારે. આ જ્ઞાન સ્વરૂપ નથી, માટે જ્ઞાન હોવા માટે શરીર વગેરેની આવશ્યકતા છે. ન જ્ઞાન પ્રતિબંધ કારણ રહિત ઈશ્વરસ્ય. આ જીવ છે એને જ્ઞાન પ્રતિબંધ, જ્ઞાનનું સ્વરૂપ નથી. જ્ઞાન પ્રગટ થવા માટે જે અનુકૂળતા જોઈએ ન થાય ત્યાં સુધી એનું જ્ઞાન પ્રગટ ન થાય. બ્રહ્મ તો જ્ઞાન સ્વરૂપ છે, માટે જ્ઞાન પ્રગટ થવા માટે કોઈ પ્રકારના કારણની જરૂર નથી. તેથી જેમ સૂર્યને પ્રકાશ મળે એવું કારણ ન હોય, કોઈ પ્રતિબંધક નથી તો તેવી રીતે બ્રહ્મને પણ જ્ઞાન માટે કોઈ પ્રતિબંધક નથી. મંત્ર ઉચયમૌ ઈશ્વરસ્ય શરીરાદિ અનપેક્ષતામ અનાવરણ જ્ઞાનતામ ચ દર્શયત. બે મંત્રો ઉદ્ધૃત કરવામાં આવે છે શ્વેતાશ્વતર ઉપનિષદમાંથી. ઈશ્વરસ્ય શરીરાદિ અનપેક્ષતામ. ઈશ્વર કેવી રીતે જ્ઞાન સ્વરૂપ છે, એના માટે જ્ઞાન હોવા માટે અને શરીર વગેરેની ઉપાધિની આવશ્યકતા નથી. અનાવરણ જ્ઞાનતા, વળી જ્ઞાન સ્વરૂપ છે માટે એનું જ્ઞાન અનાવરણ છે, એટલે કે કોઈ આવરણ નથી. બે મંત્રો દર્શાવે છે 240 પાન પર. યજ્જન્ય જ્ઞાનમ તત્શરીર સાધ્યમિતિ વ્યાપ્તિ. જે જ્ઞાન ઉત્પન્ન થતું હોય છે, એમ કે આપણને ઘટ જ્ઞાન પટ જ્ઞાન જે કોઈ જ્ઞાન ઉત્પન્ન થતું હોય એ શરીર અસાધ્યમ, એ માટે શરીરની આવશ્યકતા હોય છે આપણને. તો કે ના, એ વસ્તુનો પરમાત્માના વિષયમાં શ્રુતિ બાદ કરે, પરમાત્માને એવી જરૂર નથી. એટલે કહ્યું 245 તસ્ય કાર્યમ કरणं ચ વિદ્યતે ન તત્સમશ્ચાભ્યધિકસ્ય દૃશ્યતે પરાશ શક્તિર્વિવિધૈવ શ્રૂયતે સ્વાભાવિકી જ્ઞાનબલક્રિયા ચ. ન તસ્ય કાર્યમ કरणं ચ વિદ્યતે. કાર્યમ શરીરમ, કरणं ઇન્દ્રિયમ. પરમાત્માને શરીર પણ નથી, ઇન્દ્રિય પણ નથી, એ જ્ઞાન સ્વરૂપ છે.
परा अस्य शक्ति विविधा एव श्रूयते। अस्य ईश्वरस्य शक्ति माया। तो ईश्वરની આ શક્તિ સ્વાભાવિક છે માયા, અને એને પરા એટલે ચડિયાતી શક્તિ કહેવામાં આવી, સ્વકાર્ય અપેક્ષયા પરા. માયામાંથી જે બધી વસ્તુ ઉત્પન્ન થાય એને કાર્ય કહેવાય, અને માયા કારણ કહેવાય. તો કારણ સ્વભાવથી જ કાર્યથી ચડિયાતું છે. વિવિધા શક્તિ છે માયાની, કારણ કે વિચિત્ર કાર્યકારિત્વાત. માયામાંથી જે બધા કાર્યો જન્મે છે, જેમ કે આ જગત એ વિવિધતાવાળું છે. તો કાર્ય જ્યારે વિવિધતાવાળું હોય ત્યારે એ વિવિધતા કારણમાં પણ રહેલી હોય, માટે વિચિત્ર કાર્યકારિત્વાત વિવિધા. તો ભિન્ન ભિન્ન પ્રકારના કાર્યો એમાંથી ઉત્પન્ન થાય છે. ભિન્ન ભિન્ન પ્રકારના નામ રૂપો, ચેતન અચેતન બધું જ ઉત્પન્ન થાય છે. એ બધાની સંભાવના કારણમાં રહેલી હોય એટલે એની શક્તિ છે વિવિધ પ્રકારની છે એવું કહેવાય છે. સાધુ ઐતિહ્ય માત્ર સિદ્ધા ન પ્રમાણ સિદ્ધા. એવું પરમાત્માની કે માયાની શક્તિ જેમ કહેવાય છે. ઐતિહ્ય ઇતિહાસી પરંપરાથી આ આપણી પાસે જ્ઞાન ચાલતું આવે છે, ન પ્રમાણ કોઈ જોયું નથી. આ માયાને કોઈ જોઈ નથી. પ્રશ્ન એ જ થયો કે માયામાં આ પ્રકારની શક્તિ છે એવું તમને કોણે કહ્યું? કોઈ પરંપરાથી આ જ્ઞાન ચાલતું આવે છે, ઐતિહ્ય ઇતિહાસથી. ન પ્રમાણ સિદ્ધા. કોઈ માયાને જોઈ હોય, એને એવી શક્તિઓ હોય એવું કોઈના જોવામાં આવી શકે એમ નથી. ન તસ્ય કાર્યમ કરણ ચ વિદ્યતે ન તત્સમસ્યા દૃશ્યતે. પરાર્થ શક્તિ વિવિધૈવ શ્રૂયતે. આ માયાની શક્તિ વિવિધા છે એવું શ્રૂયતે સાંભળવામાં આવે છે, એમ તો ચાલતું આવે છે. આ પ્રકારની વિવિધ ઐતિહ્ય એટલે ઇતિહાસ. સ્વાભાવિકી જ્ઞાનબલ ક્રિયા છે. જ્ઞાન રૂપેણ બલેન સૃષ્ટિક્રિયા સા સ્વાભાવિકી. આ માયામાંથી સર્જન થાય છે. સર્જન થવા માટે એની પાસે જ્ઞાન પણ જોઈએ ને શક્તિ પણ જોઈએ. એટલે જ્ઞાન રૂપેણ બલેન આ ક્રિયા. જ્ઞાન રૂપે અને બળ એટલે શક્તિના જે ક્રિયા છે જેને કારણે સૃષ્ટિ થાય છે એનો સ્વભાવ છે. સ્વાભાવિકી જ્ઞાન બલ ક્રિયા છે. માયાની આ ક્રિયા છે જ્ઞાન ક્રિયા, બળ ક્રિયા. તો જ્ઞાનથી જાણે પહેલાં નક્કી થાય શું કરવાનું છે, અને બળથી વસ્તુ ઉત્પન્ન થાય. એકલું જ્ઞાન હોય તો ગુભાર ઘડી ના શકે, એકલું બળ હોય તો એ ઘડી ના શકે. કેમ ઘડવું એનું જ્ઞાન હોય અને કેમ ઘડવું બળ પણ હોય તો જ કોઈ વસ્તુ સર્જન થઈ શકે. કે માયામાં આ પ્રકારનું જ્ઞાન છે એ આપ શા બધી કહ્યું? ઐતિહ્ય માત્ર સિદ્ધા. આ તો પરંપરાગત આ જ્ઞાન ચાલતું આવે છે, ન પ્રમાણ સિદ્ધ કોઈ જોયું નથી. એટલે શ્લોકની બીજી પંક્તિમાં પરાર્થ શક્તિ વિવિધા એવ શ્રૂયતે. આ માયાની શક્તિ પરા અને વિવિધ પ્રકારની છે એ શ્રૂયતે. એ અમે પરંપરાથી સાંભળતા આવ્યા છીએ. જ્ઞાન રૂપેણ બલેન છે યા સૃષ્ટિક્રિયા સા સ્વાભાવિકી. સૃષ્ટિ માટે જેનું સર્જન કરવાનું છે એનું જ્ઞાન જોઈએ, એનું સર્જન કરવાનું છે બળ જોઈએ. કુંભારે ઘડો સર્જવો હોય તો ઘડાનું જ્ઞાન પણ જોઈએ, એ સર્જવાનું બળ પણ જોઈએ. તો માયાએ પણ જગતનું સર્જન કરવાનું હોય તો જ્ઞાન પણ જોઈએ અને બળ પણ જોઈએ. ક્યાંથી આવે? સ્વભાવ જ હોવો જોઈએ. સ્વાભાવિકી જ્ઞાન બલ ક્રિયા છે.
એ માયાના સ્વભાવમાં જ હોવું જોઈએ. અને ક્યાંય બીજી દાવું ના હોય એટલે એની સ્વાભાવિક જ્ઞાન બળ ક્રિયા છે એમાંથી ઉત્પત્તિ થાય છે. સ્વાભાવિકી કેમ કહો છો? સ્વભાવ છે કે છે અનાદિમાયાત્મકત્વાદ. સ્વભાવનો કોઈ આદિ ના હોય. ક્યારથી બી અગ્નિ ગરમ છે તો છે જ. તો માયાની પણ આ પ્રકારની શક્તિ છે એ અનાદિકાળની એ સ્વાભાવિક કહેવાય. અનાદિમાયાત્મકત્વાદ એટલે ઉત્પન્ન થયેલી નથી. સ્વભાવ કોને કહેવાય? ઉત્પન્ન થયેલો ના હોય. એવું નથી કે અગ્નિ કોઈ દિવસ ઠંડો હતો અને પછી ગરમ બન્યો, એવું બને નહીં. સ્વાભાવિક એટલે જ્યારે અગ્નિ હોય ત્યારે વસ્તુ હોય જ. તીર્થ અનાદિમાયાત્મકત્વાદ. અનાદિમાયામાં હોવાને કારણે સ્વાભાવિક જ્ઞાન બલ ક્રિયા છે. અમાયની જ્ઞાન ક્રિયા બળ ક્રિયા એનો સ્વભાવ જ છે. જ્ઞાનસ્ય ચૈતન્યસ્ય બલમ માયાવૃત્તિ પ્રતિબિંબિતત્વેન સ્ફુટત્વમ. તો અજ્ઞાન જ્ઞાન બલક્રિયા, અજ્ઞાનનું વળી બળ શું? તો જ્ઞાન એટલે ચૈતન્યસ્ય બલમ. અજ્ઞાનનું બળ શું, શક્તિ શું? તો કે માયાવૃત્તિ પ્રતિબિંબિતત્વેન સ્ફુટત્વમ. એ માયાનું જે જ્ઞાન છે ને એ જ્ઞાન વૃત્તિએ પ્રગટ થાય છે એનું બળ કયું? સ્વાભાવિક બળ તો છે જ, પ્રગટ થાય છે વૃત્તિ રૂપે માટે એને બળ કહેવામાં આવ્યું. તસ્ય ક્રિયા નામ બિંબત્વેન બ્રહ્મણ જનકતા જ્ઞાતૃતાપી સ્વાભાવિકી તે વાત્યર્થ. સ્વાભાવિકી જ્ઞાન બ્લેક ક્રિયા છે એ માયાની ક્રિયા. એ બિંબત્વેન બ્રહ્મણ જનકતા, બિંબ હોવાને કારણે બ્રહ્મ જનક છે, સર્જક છે, જ્ઞાતૃતા સર્વજ્ઞતા ધરાવે છે. એટલે કે માયાની અંદર પ્રતિબિંબિત થતો હોવાને કારણે બ્રહ્મ બિંબ છે, માયામાં પ્રતિબિંબિત થાય છે. એટલે એ રીતે બ્રહ્મ સર્વજ્ઞ છે, સર્વનું સર્જક પણ છે. એ સ્વાભાવિક છે. કે માયામાં પ્રતિબિંબમાં એટલે બિંબના માધ્યમાં આવું સ્વાભાવિક છે, માટે એમાં પ્રતિબિંબ બ્રહ્મમાં પણ સ્વાભાવિક છે. પછી બીજા શ્લોકમાં કહે છે 240 પાન પર અપાણિપાદો જવનો ગ્રહીતા પશ્યત્ય ચક્ષુસ્તશૃણોત્ય કર્ણઃ સવેત્ય વેદ્યમ ન ચ તસ્યાસ્તિ વેત્તા તમાવરગ્ર્યમ પુરુષમ મહાંતમ. અપાણીપાદ હાથ અને પગ વગરનો છે. જવન ગ્રહીતા પગ વગરનો છે પણ જવન ગતિમાન છે. પાણી હાથ વગર ગ્રહીતા ગ્રહણ કરનારો છે. પશ્યતિ અચક્ષુ ચક્ષુ વગરનો છે પરંતુ બધું જુએ છે. શૃણોતિ અકર્ણ કાન વગરનો છે પરંતુ અકર્ણ કર્ણ કાન વગરનો પણ શૃણોતિ બધું સાંભળે છે. સવેત્ય વેદ્યમ વેદ્યમ અર્થાત જે કંઈ જાણવા યોગ્ય છે. સવેત્ય એ બધું જાણવા યોગ્ય બધાને જાણે છે. તસ્યાસ્તિ વેત્તા જાણવા યોગ્ય બધાને એ જાણે છે પરંતુ એનો જાણકાર કોઈ નથી, એનો જ્ઞાતા કોઈ નથી.
તમાહોરગ્રમ પુરુષમ મહાંતમ. એને અગ્રે ભવ આદિ પુરુષ, મહાંતમ એને મહાન આદિ પુરુષ કહેવામાં આવે છે. પ્રથમ પુરુષ પૂર્ણ મહાન કહેવામાં આવે છે. એટલે આ પ્રમાણભૂત મંત્રો અહીંયા આગળ ઉદ્ધૃત કરવામાં આવ્યા કે આ પ્રકારે આ પરમાત્માની શક્તિ છે, માયા શક્તિ છે. તો એની ક્રિયા શું છે? જ્ઞાનસ્ય ચૈતન્યસ્ય બલમ માયાવૃત્તિ પ્રતિબિંબત્વેન સ્ફુરત્વમ. આ જ્ઞાન કે ચૈતન્યનું બળ શું હોય? તો કે માયામાં વૃત્તિરૂપે પ્રતિબિંબિત થવું, બસ એનું બળ. એથી માયા ચેતનવંતી બને, પછી માયા દ્વારા બધું કાર્ય થાય. તો પરમાત્મા જ્ઞાન સ્વરૂપ પરમાત્મા માયાને ચેતનવંતી બનાવનારો છે. એ સિવાય માયા સ્વયં કરી ન શકે. જેમ સુષુપ્તિમાં અવિદ્યા કંઈ ન કહી શકે કે પછી પ્રલયમાં ન કહી શકે, તો ભગવાન કહે કે ભાઈ મારું પ્રતિબિંબ એમાં પડે ત્યાર પછી એ માયા પણ સચેત થાય, સક્રિય થાય. મયોનિર મહદ બ્રહ્મ તસ્મિન ગર્ભમ દધામ્યહમ. મારી યોની મહદ બ્રહ્મ માયા જે છે, મારી યોની છે, એમાં ગર્ભ આદાન કરું છું. બિંબત્વેન બ્રહ્મણ જનકતા. આ બ્રહ્મને આપણે જનક કયો, સર્જક કયો એટલા જ માટે કે માયામાં પ્રતિબિંબિત થાય છે. મુખ્ય સર્જકપણું માયામાં છે. માયા અચેતન છે માટે સર્જન ન કરી શકે. તો બ્રહ્મ જે ચેતન છે એ પ્રતિબિંબિત થાય તો માયાની સર્જન શક્તિ જે છે એ પ્રગટ થાય, એ પ્રકારે સર્જન થાય. એ બંનેનો સંયોગ જોઈએ. જ્ઞાતૃતા બી સ્વાભાવિક નહીં. માયા દ્વારા સર્વજ્ઞ પણ છે ભગવાન. અપાણી અપી ગ્રહીતા અપાદોપી જવન ઈશ્વરસ્ય સ્વકાર્યે લૌકિક હેતુ અપેક્ષા નાસ્તિ ભાવ. એટલે કે ઈશ્વરને પોતાનું કાર્ય કરવું હોય તો આપણી જેમ હાથ પગ માથું હોવું જોઈએ એવી અપેક્ષા નથી. સર્વજ્ઞ હોવા માટે એને આપણી જેમ ઇન્દ્રિયો મન બધું હોવું જોઈએ એવી અપેક્ષા નથી. ઈશ્વરસ્ય સ્વકાર્યે લોકહેતુ અપેક્ષા નાસ્તિ. પોતાનું કાર્ય કરવામાં ઈશ્વરને આપણે જોઈએ એ પ્રકારના સાધનોની અપેક્ષા નથી. તમાગ્ર્યમ પુરુષમ મહાંતમ અગ્ર્યમ અગ્રે જાતમ અનાદિમ પુરુષમ મહાન પુરુષમ અનંતમ પૂર્ણમ મહાંતમ વિભુમ શબ્દોનો અર્થ આપ્યા છે. તો શ્લોકમાં કહ્યું સવેત્ય વેદ્યમ. વેદ્ય અર્થાત જાણવા યોગ્ય છે એ બધાને એ પરમાત્મા જાણે છે. ન તે તસ્યાસ્તિ વેતા, પણ એને જાણનારો કોઈ નથી. એ જાણવાનું છે, બધાનું વિષયીકરણ એ કરી શકે છે, એનું વિષયીકરણ થઈ શકતું નથી. તમાહુ અગ્ર્યમ પુરુષમ મહાંતમ. એને અગ્ર્ય અનાદિ પુરુષ અનંતમ, એને અનાદિ પુરુષ પૂર્ણ મહાંત વિભુમ સર્વવ્યાપી કહેવામાં આવે છે. તો આગળ એ આપણે 241 પાન પર અપસિદ્ધાંતમ શંકતે. તમે કહો છો ને એમાં તમારા સિદ્ધાંત ઘણી વાર આપણે ઉત્સાહપૂર્વક બધી દલીલો કરી જઈએ અને છેલ્લે ખૂણામાં ફસાઈ જઈએ. આપણે ઉલટા સિદ્ધાંતને ભૂલથી પસંદ કરી લેતા હોઈએ છીએ. અપસિદ્ધાંતમ શંકતે. તમે જે કહો છો એ તમારા સિદ્ધાંતની વિરુદ્ધ છે. એટલે 241 પાન પર કહેવામાં આવ્યું નનુ નાસ્તિ તાવત
ज्ञान प्रतिबंध कारणवान् ईश्वरात् अन्यः संसारे नान्यतोऽस्ति द्रष्टा नान्यतोऽस्ति विज्ञाता इति श्रुतेः। ईश्वर करता बीजू कोई होय तो एने अवरोध रूप थाय ने। नास्ति तावत् ज्ञान प्रतिबंध कारणवान ईश्वरात् ज्ञान ईश्वरना ज्ञाનમાં પ્રતિબંધ કરી શકે, ઈશ્વરના જ્ઞાનમાં અવરોધ કરી શકે, વિઘ્ન કરી શકે. તો ઈશ્વર કરતાં અન્ય કોઈ હોય તો થાય ને. ઈશ્વર કરતાં અન્ય કોઈ હોવું જોઈએ ને તો ઈશ્વરના જ્ઞાનમાં પ્રતિબંધ કરે. પણ ઈશ્વરથી અન્ય સંસાર તો કોઈ છે નહીં. તમે જ કહ્યું નાન્ય અત અસ્તિ દ્રષ્ટા નાન્ય અત અસ્તિ વિજ્ઞાતા. આ પરમાત્માથી અન્ય દ્રષ્ટા કોઈ નથી, પરમાત્માને તો વિજ્ઞાતા કોઈ નથી. એથી ટૂંકમાં એના કરતાં બીજો કોઈ દ્રષ્ટા વિજ્ઞાતા છે તો નહીં. તત્ર કિમિદમુચ્યતે સંસારિણઃ શરીરાદિ અપેક્ષા જ્ઞાનોત્પત્તિ ન ઈશ્વરસ્ય ઇતિ. તો આપ કેમ કહો છો સંસારિણ શરીરાદિ અપેક્ષા જ્ઞાનોત્પત્તિ? સંસારને જ્ઞાન ઉત્પત્તિ ક્યારે થાય? શરીર મન ઇન્દ્રિયો હોય ત્યારે. ન ઈશ્વરસ્ય ઈશ્વરને જ્ઞાન જન્મવા માટે આવી કોઈ ઉપાધિની જરૂર હોતી નથી, સંસારની હોય એવું તો આપ કેવી રીતે કહો છો? ઈશ્વરમાં જ્ઞાન પ્રતિબંધ કરનાર બીજો કોઈ હોય તો ચાલો, પણ એવું તો કોઈ છે જ નહીં. અને તેથી સંસારીને શરીર બધે અપેક્ષા છે જ્ઞાન માટે. ઈશ્વરને જ્ઞાન જન્મ માટે શરીર ઇન્દ્રિયોની અપેક્ષા નથી, અને જ્ઞાન જન્મ માટે સંસારીને શરીર ઇન્દ્રિયોની અપેક્ષા છે. એવો ભેદ આપ કેવો તો બતાવો છો? ऐसे रत्न ज्ञाने प्रतिबंध कारणानि अविद्या रागादीनी. આપણા જ્ઞાનમાં કોણ પ્રતિબંધક લાવે છે? અવિદ્યા રાગદ્વેષ એ બધી વસ્તુઓ આપણા જ્ઞાનમાં પ્રતિબંધક હશે. શું તો અત ઈશ્વરાત અન્યો નાસ્તિ. જ્યારે ઈશ્વરાત અન્ય નથી, આપણે તો અન્ય રાગદ્વેષ વગેરે છે. એટલે તત્ર કિમિદમુચ્યતે સંસારિણઃ શરીરાદિ અપેક્ષા જ્ઞાનોત્પત્તિ. કે સંસારી માટે જ્ઞાનની ઉત્પત્તિ શરીરાદિ અપેક્ષા, આ શરીર મન વગેરેની અપેક્ષા ધરાવનારી છે. ને ઈશ્વરસ્ય ઈશ્વરની જ્ઞાન ઉત્પત્તિ ઉપાધિ ધરાવનારી અપેક્ષા રાખતી નથી. તો ઉત્તર આપે છે ઔપાધિકસ્ય જીવેશ્વર ભેદસ્ય મય ઉક્તત્વાત ન અપસિદ્ધાંત. મેં જીવને ઈશ્વરનો ભેદ સ્વીકાર્યો છે ને એ માત્ર ઉપાધિના સ્તરે સ્વીકાર્યો છે. એટલે કે જીવ અને ઈશ્વર ભિન્ન સિદ્ધાંતો છે, એવા ભિન્ન ચૈતન્ય એ પ્રકારને સ્વીકાર્યું નથી. જીવ ઈશ્વરથી ભિન્ન હોય એવો આપણે અનુભવતા હોઈએ છીએ એવું લાગે છે, અને માટે અમે એનું કારણ આપ્યું કે ભાઈ આ તો અવિદ્યા વગેરે પ્રતિબંધ, અવિદ્યા રાગ દ્વેષ આ પ્રકાર નથી, એવો ભેદ ઉત્પન્ન કરે છે. તો ભાષ્ય કહે છે અત્ર ઉચ્યતે સત્યમ ન ઈશ્વરાદ અન્ય સંસારી.
એટલે અડધું સ્વીકારવાનું, બાઢમ સત્યમ ન ઈશ્વરાદ અન્ય સંસારી. વાત સાચી ભાઈ, હા તમારી. ઈશ્વર કરતા અન્ય કોઈ સંસાર નથી, સાચી વાત છે, તો ખુશ થઈ જાય. તથાપિ દેહાદિ સંઘાત ઉપાધિ સંબંધ ઈષ્યતે એવ ઘટકર ગિરિગુહાદિ ઉપાધિ સંબંધ એવ વ્યોમ્નઃ તત્કૃતશ્ચ શબ્દ પ્રત્યવ્યવહારઃ લોકસ્ય દ્રષ્ટઃ ઘટચ્છિદ્રમ કરકાદિચ્છિદ્રમ ઇત્યાદિ. ઈશ્વરથી અન્ય કોઈ સંસારી નથી જેની જ્ઞાન ઉત્પત્તિમાં અવરોધ હોઈ શકે. અને તોય પણ તથાપિ દેહાદિ સંગત ઉપાધિ સંબંધ ઈષ્યતે. આ દેહાદિ ઉપાધિ છે એ સંઘાત અને જે શું કહેવાય એને સંઘાત એસેમ્બલી એટલે સંહતિ, એ સંઘાત ને સંબંધ એક જ વસ્તુ છે. ઉપાધિ સંબંધ ઈષ્યતે એવા દેહાદિરૂપ સંઘાત જે છે એ ઉપાધિ છે, એની સાથે સંબંધ તો ઈચ્છનીય છે જ. સાચી વાત છે કે ઈશ્વર કરતાં અન્ય કોઈ સંસારી નથી. ઈશ્વરને દેહાદિ વાળી સંઘાત છે એની સાથે સંબંધ તો ઈચ્છનીય છે જ. જેમ આકાશ છે, ઘટ કરક ગિરિ ગુહાદિ ઉપાય સમય વ્યોમ કંઈ ઘટ અને પટ નથી મૂક્યો અહીંયા આગળ. ઘટ કરક ગિરિ ગુહાદિ, પટને કોઈ છેદ એટલે ઘટા પટાકાશ કહે છે ખરા, પટાકાશ તો આપણે વિચારવું પડે. એટલે ઘટ કરક ગિરિ, ઘટ એટલે ઘડો, કરક કમંડલું, ગિરિ ગુહા એટલે પહાડની ગુહા. ઉપાધિ સંબંધ એવો વ્યોમ્ન, વ્યોમને આ બધી ઉપાધિઓ સાથે સંબંધ જેમ થાય. તત્કૃતશ્ચ શબ્દ પ્રત્યય વ્યવહાર. હવે ઘડા સાથે અને કમંડલું સાથે આકાશ સંબંધ થાય એના જેવો સંબંધ છે. કેવો છે? અધ્યારોપી છે. તત્કૃતશ્ચ શબ્દ પ્રત્યય વ્યવહાર. લોકો ઘટાકાશ, કરકાકાશ એ પ્રકારનો શબ્દ પ્રયોગ પણ કરે છે ને. ઘટ છિદ્રમ, કરકાદિ છિદ્રમ ઇત્યાદિ. છિદ્ર કહો, આકાશ કહો, ઘટરૂપી છિદ્ર, કરકરૂપી છિદ્ર, કમંડલરૂપી છિદ્ર ઇત્યાદિ. આકાશ અવ્યતિરેકેપી તત્કૃતા ચ આકાશે ઘટાકાશાદિ ભેદ મિથ્યા બુદ્ધિ દૃષ્ટા. આકાશ અવ્યતિરેકેપી, આ ઘટ છે, કરક છે, આ બધા પાત્રો છે એ આકાશ કરતા ભિન્ન નથી. તત્કૃતા ચ આકાશ, અને છતાંય પણ ઘટાકાશ, કરકાકાશ, તત્કૃતા ચ આકાશ ઘટાકાશાદિ ભેદ મિથ્યા બુદ્ધિ. આકાશ કંઈક ઘડાથી જુદું હોય, કમંડલથી જુદું હોય, એવું આકાશ તરફ જોઈએ તો ખબર પડે કે એવો કોઈ ભેદ નથી. અને તો એ કમંડલનું જોઈએ, ઘટને જોઈએ ત્યારે તરત મનમાં બુદ્ધિ જન્મે. ઘટાકાશ, કરકાકાશ વગેરે એ કેવી ભેદ મિથ્યા બુદ્ધિ દૃષ્ટા.
એટલે એ સ્વાભાવિક જ થઈ જાય છે. ઘડો જોઈએ એટલે ઘટાકાશ એ જાતની બુદ્ધિ જન્મે. કમંડલું જોઈએ કમંડલું આકાશ કરક આકાશ બુદ્ધિ જન્મે. આમ વિચારી જાણીએ કે બે ઘટાકાશ કરકાકાશ અને મહાકાશ એક બે ભિન્ન નથી. તો આકાશ અવ્યતિરેકે બી આકાશ છતાં પણ તત્કૃતા ચ આકાશે ઘટાકાશાદિ ભેદ મિથ્યા બુદ્ધિ. જાણે ઘટાકાશથી કોઈ ભિન્ન આકાશથી કોઈ ભિન્ન નહીં તો પણ ઘટાકાશ કરકાકાશ એ પ્રકારની બુદ્ધિ જન્મે છે. એક આશ્ચર્યની વાત છે. આપણા સંસ્કાર એવા પડી ગયા છે. એટલે આ ઘડો આપણે જોઈએ ને એટલે આપણે એમ જ લાગે આકાશ ઘડાની અંદર સમાયેલું સીમિત છે. કમંડલું એટલે આકાશ કમંડલું અંદર વિચાર કરીએ તો ખબર પડે કે કમંડલું આકાશમાં છે. પણ આપણે પહેલી દૃષ્ટિએ શું લાગે આ આકાશ કમંડલુમાં છે એટલે કરકાકાશ. આકાશ ઘડામાં છે ઘટાકાશ. બુદ્ધિ દૃષ્ટા આ ઘટાકાશાદિ ભેદ મિથ્યા બુદ્ધિ દૃષ્ટા. અને ઘટાકાશ જુદું છે કરકાકાશ જુદું છે. આ પ્રકારની ભેદ બુદ્ધિ એ મિથ્યા છે. એ તરત જન્મથી હોય છે. તથા ઇહાપી દેહાદિ સંઘાત ઉપાધિ સંબંધ અવિવેક કૃત ઈશ્વર સંસારી ભેદ મિથ્યા બુદ્ધિ. એમ ઘટાકાશ કરકાકાશ આ પ્રકારની ભેદ બુદ્ધિ જન્મે છે. અહીં પણ દેહાદિ સંઘાત ઉપાધિ સંબંધ અવિવેક કૃતેના જો વિકૃત તે પ્રકારે આ દેહાદિ સંઘાત ઉપાધિ સંબંધ દેહાદિ સંઘાત રૂપી ઉપાધિ સંબંધથી અવિવેકકૃત ઈશ્વર સંસારી ભેદ. ઈશ્વરની એક ઉપાધિ છે સંસારની બીજી ઉપાધિ છે. એ ઉપાધિ સાથે સંકળાયેલું જે છે એ છે એ મહાકાશ છે. આ સંકળાયેલું આકાશ છે એ જીવાકાશ છે ઉપાધિનું આકાશ છે. આવી રીતે આપણામાં ભેદ બુદ્ધિ જન્મે જ છે. જેટલી વ્યક્તિઓને જોઈએ બધી વ્યક્તિઓથી સીમિત આકાશ આપણા મનમાં આપોઆપ એ પ્રકારની એ પ્રકાર જન્મે જ ભ્રમ જન્મે જ છે. આકાશ બધા નામ રૂપથી મર્યાદિત થઈ ગયું હોય અને તેથી ખુરશી આકાશ ટેબલ આકાશ ફાળનું આકાશ આ પ્રકારની ભેદ બુદ્ધિ આપણે મને જન્મથી જ હોય છે. કેવી રીતે ઉપાધિ સંબંધ વિવેક અવિવેકકૃત ઈશ્વર સંસારી ભેદ મિથ્યા બુદ્ધિ. આ દેહ સંઘાત ઉપાધિ જીવને આ દેહ સંઘાત ઉપાધિ છે. ઈશ્વરને બીજી ઉપાધિ છે અને ઉપાધિકૃત એને જન્મેલા ભેદ છે. એ પ્રકારે સંસારી અને ઈશ્વર અને સંસારી એ ઈશ્વર છે આ સંસારી છે. એ પ્રકારની ભેદ બુદ્ધિ જન્મથી જ હોય છે. કારણ કે બંનેની ઉપાધિ જુદી છે અને તેથી એ ઉપાધિગત ભેદ પણ જુદો છે જ. દૃશ્યતે ચ આત્મન એવ સતઃ દેહાદિ સંઘાતે અનાત્મની આત્મત્વ અભિનિવેશ મિથ્યા બુદ્ધિમાત્રેણ પૂર્વપૂર્વેણ. દૃશ્યચેતથી ચ આત્મનેવ સતઃ દેહાદિ સંઘાતે અનાત્મની આત્મત્વ અભિનિવેશ. આ દેહાદિ સંઘાત છે એ અનાત્મા છે છતાં પણ આત્મત્વ અભિનિવેશ
આ દેહ વગેરે અનાત્મા છે, છતાં પણ એ આત્મા છે એ પ્રકારનો ભ્રમ આપણો જન્મે જ છે. મિથ્યા બુદ્ધિ માત્રેણ પૂર્વેણ, જન્મ્યા ત્યારથી જ આપણે આ દેહને હું કહેતા આવ્યા છીએ. કોઈ મને એ નથી કહ્યું. કોઈને કયા વગર આ દેહનું હું કહેતો આવ્યો છું. ક્યારથી? પૂર્વેણ. એ પૂર્વના જન્મમાં તે ઉપાધિ સાથે જે અહમભાવ હતો એ સંસ્કાર ચાલતા આવ્યા છે. માટે આ જન્મમાં પણ આ ઉપાધિ જે કંઈ હોય એમાં અહમભાવ લઈને જ જન્મું છું. આ મિથ્યા બુદ્ધિ છે એ તો અનાદિકાળથી છે. એના સંસ્કાર પૂર્વથી ચાલતા આવ્યા છે. સતી છે એવમ સંસારિત્વે દેહાદિ અપેક્ષમ ઈક્ષિત્રત્વમ ઉપપન્નમ સંસારિણઃ. સતી છે એવમ આ પ્રકાર હોવાના કારણે, એટલે કે પૂર્વથી મિથ્યા બુદ્ધિ કે ભ્રમ ચાલતો જ આવ્યો છે. સંસારિત્વે દેહાદિ અપેક્ષમ ઈક્ષિત્રત્વમ ઉપપન્નમ, એટલે જે ઈક્ષિતૃત્વ જોવાપણું છે આ દેહ સાથે સંબંધિત છે. દેહાદિ અપેક્ષમ, દેહાદિની અપેક્ષા રાખનારું. ઈક્ષિતૃત્વમ, ઈક્ષિતાપણું વગેરે. સંસારીને ઉપન્નમ, એટલે સંસારીને પણ આ ઈક્ષિતા વગેરે ઈક્ષિતૃ વગેરે એ પણ દેહાદિ અપેક્ષમ ઉપન્નમ એટલે કે તર્કયુક્ત છે. સતી છે એવમ આવું હોવાને કારણે દેહાદિ અપેક્ષમ ઈક્ષિતૃત્વમ સંસારિત્વે ઉપન્નમ, અંતેથી દેહાદિની અપેક્ષા રાખનારું જે ઈક્ષિતૃત્વ છે એ સંસારનું સંસારિત્વે ભગવાન પણ ઈક્ષિતા બને એ રીતે એ પણ સંસારી બને. એ સંસારિત્વે દેહાદિ અપેક્ષમ ઈક્ષિતૃત્વમ, ઈક્ષિતૃત્વ એટલે જોવાપણું. દેહાદિ ઇન્દ્રિયોની અપેક્ષા એની જરૂરિયાત જણાવતી હોય છે. અનાદિકાળથી ચાલતું આવ્યું છે. તદૈક્ષત એટલે આ ભગવાન ધારો કે સૃષ્ટિના પ્રારંભમાં ઈક્ષણ કર્યું એનું કારણ શું? આવું કરતો જ આવ્યો છે. ટૂંકમાં એ પણ જેટલી બધી આ જાતની સૃષ્ટિઓ આવે એ દરેકના પ્રારંભમાં તદૈક્ષત, એ પહેલાના સંસ્કાર છે એ પ્રમાણે ઈક્ષણ. નહીં તો કોઈ પૂછે કે ભાઈ કેમ એને ઈક્ષણ કરવાનું, આવું ક્યાંથી સૂઝ્યું? તો પહેલાના સંસ્કારથી જ છે. એટલે અભિનિવેશ મિથ્યા બુદ્ધિ માત્રેણ પૂર્વેણ, આમ પહેલાની ઉપાધિની અંદર અહમભાવ હોવાને કારણે જે પ્રકારનું હતું ઈક્ષિતૃત્વમ, સતી જેમ સંસારિત્વમ, દેહાદિ અપેક્ષત્વમ, આ પ્રકારે આ સંસારિત્વ એ દેહ વગેરે અપેક્ષા રાખનારું છે. અને ઈક્ષિતૃત્વમ દેહાદિ અપેક્ષત્વમ ઈક્ષિતૃત્વમ, દેહાદિની અપેક્ષા રાખવા ઈક્ષિતૃત્વ જે છે એ સંસારનું એ પ્રકારનું છે કે ચાલતું જ આવે છે. પ્રશ્ન એ થયો ને કે આ બ્રહ્મમાં વળી પાછું ઈક્ષિતૃત્વ કેમ જન્મ્યું? એ જન્મ્યું નથી, એ ચાલતું જ આવ્યું છે. એ સંસાર જન્મ્યો નથી. ટૂંકમાં આ કલ્પમાં જે બધું થયું એમાં નવું કશું નથી. પૂર્વના કલ્પની આખી પેટર્ન, એ પ્રકારની વ્યવસ્થા. એવું નથી કહેતા કે એનું એ જ વિશ્વ છે, પણ મુખ્ય વસ્તુ એવી જ હોય. અને વિગતો બધી જુદી હોય, કર્મના કારણે વિગત જુદી જુદી હોય. મૂળ માળખું તો એક જ હોય. પેલી સૃષ્ટિમાંથી આ સૃષ્ટિનું માળખું છે ને એવું હોય. એ માળખાની અંદર જે વિગત હોય એ થોડી જુદી હોય, એ કર્મના ભેદને કારણે.
वस्तुतः देहादि भिन्न स्वप्रकाशस्यैव सत आत्मनः આત્મા દેહથી ભિન્ન છે, સ્વપ્રકાશ છે. તો પણ નરોહમિતિ બ્રહ્મ દુષ્ટત્વા દુરપક્નવ. આમ વાસ્તવમાં આત્મા દેહ વગેરે ઉપાધિથી ભિન્ન છે, અને છતાં પણ જન્મ્યા ત્યારથી નરોહમ ઇતિ ભ્રમ દુષ્ટત્વા, એ હવે ઉપાધિમાં અહમભાવ થવો, એમાંથી આ ભ્રમ જન્મવો, હું નર છું, દૃષ્ટાત્મા એવું જોવામાં આવે છે. અને માટે આપણે એનો તિરસ્કાર ન કરી શકીએ, ના હોઈ શકે એવું કહી ના શકીએ, કારણ કે જોઈએ જ છે. સચ મિથ્યા બુદ્ધ્યા મીયતે ઇતિ મિથ્યા બુદ્ધિ માત્રેણ ભ્રાંતિ સિદ્ધ અજ્ઞાનેન કલ્પિત ઇતિ ચકારાર્થ. સચ મિથ્યા બુદ્ધ્યા એટલે મીયતે ઇતિ મિથ્યા બુદ્ધિ માત્રેણ ભ્રાંતિ માત્રેણ ભ્રાંતિ સિદ્ધ જ્ઞાનેન કલ્પિત. આ પ્રકારે જે નરોહમ એ ભ્રાંતિ સિદ્ધ જ્ઞાન, આ ભ્રાંતિ સિદ્ધ જ્ઞાન ચાલતું જ આવે છે. અને એ રીતે દરેકે દરેક જણ નરોહમ 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 ભ્રાંત્યાત્મના દૃશ્યતે પૂર્વ ભ્રાંતિ માત્રેણ દૃશ્યતે ન ચ પ્રમેયતયા વા ઇતિવા. આ દરેક જણ અનુભવે કે હું નર છું, મનુષ્ય છું, દરેકને એવું છે ને ભાઈ. તો આ બધાને હોય તો સાચું જ્ઞાન ના હોય તો કે ના, આ ભ્રાંતિ છે એ તો અનાદિકાળથી ચાલતી આવી છે. જે કોઈ ઉપાધિમાં જન્મ લે એને આ ભ્રાંતિ હોય છે, બધાને હોય છે. એટલા માટે આ પ્રમેય પ્રમાણ છે, પ્રમેય જે સાચું છે એવું નથી. આશ્ચર્યની વાત છે ને. બધાને આવું છે તોય ખોટું છે, બધા સૂર્યનો ઉદય થયો જોતા તોય ખોટું છે. અને તેથી આ ભ્રાંતિ કેવી સર્વત્ર પ્રવર્તમાન છે. તો કહ્યું તું યદ્યપિ ઉક્તમ પ્રધાનસ્ય અનેકાત્મકત્વાત મૃદાધિવત કારણત્વોપત્તિ ન સંમતસ્ય બ્રહ્મણ ઇતિ. આ પ્રધાન છે ને જગતનું કારણ હોઈ શકે, કારણ કે કારણ હોવા માટે એનામાં સામગ્રી છે, અનેકતા છે. એટલે રોટલી તો ગોળ ક્યારે વણી શકો, એમાં ગોળ વણવાની સંભાવના હોય ત્યારે. તો માયામાંથી સર્જન ક્યારે થઈ શકે? આ સર્જનની બધી સંભાવના અંદર ભરેલી હોય ત્યારે. પ્રધાનસ્ય અનેકાત્મકત્વાત, અનેકાત્મક છે, સત્વ રજસ તમસ એ પ્રકારે. અશબ્દત્વેનૈવ નહીં, અનેકત્વાત મૃદાધિવત કારણોત્પત્તિ ન અસંમતસ્ય બ્રહ્મણ હિત. હા ઠીક છે. એટલે પ્રધાનમાં અનેકતા છે માટે કારણ હોઈ શકે, બ્રહ્મ ના હોઈ શકે. એ પ્રકારે બ્રહ્મ મુખ્ય અર્થમાં ઉપાદાન કારણ ન હોય. यद्यपि उक्तम प्रधानस्य अनेकात्मकत्वात् मृदादिवत् कारणोपत्ति, कि प्रधान अनेकात्मक છે, સત્વ રજસ તમાત્મક છે. અને તેથી મૃદાદિવત જેમ માટીમાં અનેકતા છે માટે ઘણાનું કારણ હોઈ શકે, તેમ પ્રધાન અનેકતા છે માટે કારણ હોઈ શકે. ન અસંમતસ્ય બ્રહ્મણ, પણ બ્રહ્મમાં કોઈ અનેક બ્રહ્મણ સંઘાત નથી, અનેકતા નથી, એટલે બ્રહ્મ કારણ ન હોઈ શકે. ઇતિ ઉક્તમ
તત્પ્રધાનસ્ય અશબ્દત્વેનૈવ પ્રત્યુત્વે નહીં. બ્રહ્મ જ જગતનું કારણ છે, પ્રધાન નહીં. સદૈવ સૌમ્ય ઇદમગ્રાસ એક એ પ્રધાન નથી, બ્રહ્મ છે. એટલે બ્રહ્મ જ જગતનું કારણ છે મુખ્યત્વે. અને તેથી બ્રહ્મ જે એક અદ્વિતીય છે, આ પ્રધાન જગતનું કારણ નથી, અચેતન હોવાને કારણે. કૂટસ્થસ્યાપી માયકમ કારણાત્મક યુક્તમ. આમ તો કૂટસ્થ બ્રહ્મ કોઈ કારણ ન હોઈ શકે. કારણ એ જ હોઈ શકે જેનામાં પરિવર્તન થાય. જેમ કે માટી ઘડાનું કારણ ત્યારે હોઈ શકે જ્યારે માટીમાં પરિવર્તન થાય અને ઘડો બને. બ્રહ્મ એ પ્રકારે કારણ ના હોઈ શકે, કારણ કે બ્રહ્મમાં કોઈ પરિવર્તન ન થાય, એટલે બ્રહ્મ ન હોઈ શકે કારણ. કૂટસ્થસ્યાપી માયકમ કારણત્વમ, પણ માયાને કારણે બ્રહ્મ જે કારણ નથી એ કારણનું જેવું ભાસી શકે. બ્રહ્મ મુખ્ય અર્થમાં કારણ ન હોય, પણ માયાને કારણે એ કારણ જેવું ભાસી શકે. કૂટસ્થસ્યાપી માયકમ કારણત્વમ યુક્તમ. બ્રહ્મને તમે કારણ કહેતા હો તો કારણ પણ હોવું જોઈએ ને. માયકમ કારણ, જાણે કે કારણ. પ્રધાનસ્ય યદુક્તમ પ્રધાનસ્ય અનેકાત્મકત્વાદ બુધાદિવત કારણત્વ ઉપત્તિ. જે દલીલ કરવામાં આવી કે પ્રધાનમાં તો સત્વરજસ્તમસ અનેકપણું છે અને માટે એ કારણ બની શકે, કારણ કે એના જે આ ઘટકો છે એની વ્યવસ્થામાં ફેરફાર થાય એટલે નવી નવી વસ્તુ ઉત્પન્ન થાય. ન સંમતસ્ય બ્રહ્મણ, બ્રહ્મ તો એક જ છે, અસંમત છે, અને એનામાં કોઈ નિરવયવ છે. એવું નથી કે બ્રહ્મને લઈને તમે કંઈ ઘડી શકો. એટલે બ્રહ્મ જે અસંમત છે એ કારણ ના બની શકે. પ્રધાન જે અનેક વસ્તુનો સંઘાત એને કારણ બની શકે. તત્પ્રધાનસ્ય અશબ્દત્વેનૈવ પ્રત્યુક્તમ. સૂત્રકારનો જવાબ આપ્યો ના શબ્દે હે કે પ્રધાન શબ્દ એટલે શ્રુતિ વડે પ્રતિપાદિત નથી. જગતના કારણ રૂપે શ્રુતિ પ્રધાનનું પ્રતિપાદન કરતી નથી, બ્રહ્મનું પ્રતિપાદન કરે છે. અશબ્દ અર્થાત શબ્દ કે શ્રુતિ વડે પ્રતિપાદિત નથી. એટલે શ્રુતિએ પોતે જ આ પ્રધાનને કારણ રૂપે એનો નિષેધ કરી દીધો છે. પ્રત્યુક્તમ યથાર્થ તર્ક. ચાલો શ્રુતિ કહ્યું ભાઈ, તો શ્રુતિ કે ભાઈ બુદ્ધિ સમજવું પડે. શ્રુતિ કે એને આપણે સ્વીકારીએ, પણ છેવટે બુદ્ધિ સમજાય તો જ આપણે સ્વીકારી શકીએ. શ્રુતિ કે એટલે આપણે એને શંકાનો લાભ આપીએ, એટલે પણ છેવટે બુદ્ધિમાં સમજાય ને તો જ આપણે એને સ્વીકારી શકીએ. યથાતુ તર્કેણાપી બ્રહ્મણ એવ કારણત્વમ નિરોધું શક્યતે. કે વાત સાચી છે કે તર્કથી પણ બ્રહ્મ જગતનું કારણ હોય, નિરોધ બ્રહ્મનું જગતનું કારણત્વ છે નિર્વાહ કરી શકાય. ન પ્રધાનાદિનામ, પ્રધાન વગેરેનો નહીં. તથા પ્રપંચ ઈશ્વરી, એ અહીંયા શાસ્ત્રકાર
એનો વિસ્તારથી કહે છે ન વિલક્ષણત્વાદસ્ય. બ્રહ્મસૂત્ર 2:1-4 કહે છે ન વિલક્ષણત્વાદસ્ય ઇત્યવાદિના. છેલ્લા કહ્યું પ્રમાણે યથા તો તર્કેણાપી બ્રહ્મણેવ કારણત્વ નિર્વોઢું શક્ય છે. શ્રુતિ કહે છે એટલા માત્રથી જ બ્રહ્મ જગતનું કારણ છે એટલું નહીં, પણ તર્કથી પણ બતાવી શકાય કે બ્રહ્મ જગતનું કારણ છે. એ તર્કથી પણ નિર્વાહ કરી શકાય. ન પ્રધાનાદિનમ, પ્રધાન વગેરે જગતનું કારણ છે એ તો તર્કથી પણ આપણે એનો નિર્વાહ ન કરી શકીએ. તથા પ્રપંચેશ્વરી, આ સૂત્રકાર એ વસ્તુઓને વિસ્તારથી કહેશે ન વિલક્ષણત્વાદ અસ્ય, આ વિલક્ષણ છે માટે નહીં એ રીતે ઇત્યવાદિના, એને એવા સૂત્રોથી સૂત્રકાર પોતે જ કહેશે એ કેવી રીતે બ્રહ્મ જગતનું કારણ છે હોઈ શકે અને પ્રધાન વગેરે ન હોઈ શકે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ. ગુરુભ્યો